વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 નો સ્વાધ્યાયના દાખલા જોઈશું. આજે 2.1 એટલે કે પહેલો દાખલો જોઈએ. બરાબર. હવે અહીંયા આગળ આપણે ધ્યાનથી રકમ વાંચવાની છે કે એની અંદર જોશો કે રકમમાં એવું કહ્યું છે, 2 વિદ્યુતભારો આપ્યા છે. એક 5 × 10⁻8 કુલમ અને બીજો -3 × 10⁻8 કુલમ. આ 2 વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે, એટલે અહીંયા 16 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો કહે છે કે આ 2 વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. બરાબર. તો આપણે એ શોધવાનું છે. હવે અહીંયા આગળ પહેલાં તો આપણે જે રકમ સમજ્યા એ રકમમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે 2 વિદ્યુતભારો આપેલા છે. તો એક વિદ્યુતભારના આપણે Q1 કહી દઈએ. બરાબર. તો 5 × 10⁻8 કુલમ. બીજો વિદ્યુતભાર Q2 કહીએ, -3 × 10⁻8 કુલમ. અને 2 વચ્ચેનું અંતર તમને 16 સેન્ટીમીટર આપેલું છે. આપણે એને મીટરમાં ફેરવીએ તો જોડે 10⁻2 મીટર લખવું પડે. હવે આ દાખલો જે રહ્યો એમાં 2 વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર આપણને કહેલું છે. તો 2 વિદ્યુતભારો અહીંયા આગળ મેં આકૃતિમાં બતાવ્યા એમ Q1 અને Q2, એ 2 વચ્ચેનું અંતર R છે, આટલેથી. બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ 2 વિદ્યુતભારોમાં એક પ્લસ આપ્યો છે અને એક માઇનસ આપ્યો છે, એટલે એકનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ મળશે, બીજાનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ મળે. એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાન એટલે બેનો સરવાળો કરવાનો થાય. એટલે એવું બિંદુ આપણને કે જો આગળ બંને વિદ્યુતભારો જે રહે એનું વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે તો આગળ ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. એકના કારણે પ્લસ મળશે, બીજાના કારણે માઇનસ મળશે. આ બંને સરખા હશે અને બેનો સરવાળો કરીએ એટલે 0 થાય. બીજું આપણે થિયરીમાં ભણ્યા હતા એ પ્રમાણે કે મોટો વિદ્યુતભાર રહ્યો એનાથી દૂર અને નાનો વિદ્યુતભાર રહ્યો એનાથી નજીક. ફરીથી સાંભળજો. મોટો વિદ્યુતભાર રહ્યો એનાથી દૂર અને નાનો વિદ્યુતભાર રહ્યો એનાથી નજીક 2 વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર આવેલું બિંદુ હોય તો આગળ ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 થાય. અથવા 2 વિદ્યુતભારોને જોડતી રેખા ઉપરનું એવું બિંદુ. તો આપણે દાખલો 2 રીતે ગણવો પડશે. એમાં પહેલું મેં દેખો 2 વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર Q1 વિદ્યુતભારથી x અંતરે P બિંદુ લીધું કે જો આગળ ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. બરાબર. એટલે Q2 વિદ્યુતભાર જો રહ્યું ત્યાંથી અંતર કેટલું થશે? આ ટોટલ R હતું અને આપણે આ x લીધું એટલે R - x અંતર થશે આટલું. હવે આપણે અહીંયા આગળ 2 વિદ્યુત સ્થિતિમાનો સરખા, એટલે Q1 વિદ્યુતભારથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો KQ1/x. Q2 વિદ્યુતભારથી તો KQ2/R - x. આ અંતર આપણે R - x લીધું P બિંદુનું. બરાબર. તો R - x અંતર થશે. હવે આપણે અહીંયા આગળ જોઈએ K બંને બાજુ છે એટલે ઉડી જશે. Q1 ની કિંમત મૂકી x, Q2 ની કિંમત મૂકી દીધી આપણે. અહીંયા Q2 વધ્યો હતો એટલે, અને અહીંયા આગળ R - x. અહીંયા આગળ દેખો મિત્રો, આપણે માઇનસ ધ્યાનમાં લીધું નથી કારણ કે આપણે એકલા મૂલ્યો જ લીધા છે. આપણે સામે 2 મૂલ્યો દર્શાવી દીધા છે. 2 મૂલ્યો સરખા થાય ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 માટે આ બંનેનો મૂલ્ય સરખો હશે, એક પ્લસ હશે એક માઇનસ, એટલે ટોટલ કરીએ 0 થાય. આપણે સરખાઈ દીધા એટલે માઇનસ ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે અહીંયા આગળ 10⁻8 પણ ઉડી જશે. હવે સાદું રૂપ આપીશું તો આ 16 - x એ આ બાજુ જશે 5ની જોડે ગુણાકારમાં, આ x આ બાજુ હશે એટલે 3x થશે. બરાબર. એટલે એનું સાદું રૂપ આપીશું તો 80 - 5x = 3x થશે. માટે 80 = 8x. માટે x બરાબર આપણને 10 સેન્ટીમીટર. બરાબર. ધ્યાન રાખજો કે આ x અંતર એ આપણને ક્યાંથી મળેલું છે? Q1 વિદ્યુતભાર. Q1 એટલે કે 5 × 10⁻8 કુલમ વિદ્યુતભારથી 10 સેન્ટીમીટર અંતરે આપણને એવું બિંદુ મળે છે કે જે બિંદુએ આપણને ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 મળે. એટલે બીજા અર્થમાં Q2 વિદ્યુતભારથી જોઈએ
તો આ ટોટલ 16 હતું, એમાંથી 6 જતું 10 જતું રહ્યું, લાગેલું હતું 6, એટલે Q2 વિદ્યુતભારથી 6 સેન્ટીમીટર અંતરે આપણને ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 મળે. હવે આ દાખલો બીજી રીતે પણ આપણે જોવો પડશે, કારણ કે આપણે એક શક્યતા જોઈએ, હજુ બીજી શક્યતા પણ છે. આપણે અહીંયા આગળ કહ્યું હતું કે બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર નાના વિદ્યુતભારથી નજીક અને મોટા વિદ્યુતભારથી દૂર. તો અહીંયા આગળ મિત્રો આપણે જે પ્રમાણે આ Q2 વિદ્યુતભાર એની ડાબી બાજુ વિચાર્યું એવું જમણી બાજુ પણ વિચારી શકીએ. તો આ P' બિંદુ કે જે નાના વિદ્યુતભારથી નજીક અને મોટા વિદ્યુતભારથી દૂર થાય છે, બરાબર, એવું આપણને બીજું બિંદુ મળશે. તો એ બિંદુ પણ આપણે શોધવું પડશે. ત્યાં આગળ પણ આપણે એ જ સૂત્રનો ઉપયોગ કર્યો, પણ અહીંયા આગળ ધ્યાન રાખજો, આ અંતર R હતું અને આપણે એના સિવાય અહીંથી દૂર જઈએ છીએ, એ અંતરને આપણે x' કહીએ. તો Q1 વિદ્યુતભારથી આ અંતર જે રહ્યું એ R પ્લસ x હશે, R પ્લસ x'. અહીંયા આગળ આપણે જુઓ, આ બીજી ગણતરી આપણે જે ચાલુ કરીએ છીએ એ અહીંયા આગળ કે Q1 અપોન R વત્તા x'. ધ્યાન રાખજો, અહીંથી Q1 વિદ્યુતભારથી અંતર એટલે R અને આ x', આપણે P' બિંદુ સુધીની વાત કરવાની છે. એટલે અહીંયા આગળ શું કર્યું, R પ્લસ x'. અહીંયા આગળ શું હતું, એકલું x અંતર હતું એટલે આપણે x લીધું હતું. હવે બરાબર આ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન જે મળે છે એનું મૂલ્ય તો Q2 અને આ અંતર કેટલું છે x', એટલે આપણે એ x' લખી દઈએ. બરાબર મિત્રો, હવે કિંમતો હમણાં મૂકી દેવાની. અહીંયા આગળ આપણને શું મળશે, 16 વત્તા x' અને આ x'. આ x' અહીંયા ગુણાકારમાં છે, 10⁻8 ઉડી જશે, અહીંયા કે ઉડી ગયો, એટલે 5x' અને અહીંથી 16 તરી 48 વત્તા 3x', અહીંયા સામે આ ગુણાકારમાં જશે. એટલે આપણે અહીંયા અંતે જોઈશું તો x' બરાબર કેટલા મળશે, 24 સેન્ટીમીટર. મિત્રો અહીંયા આગળ જે 24 સેન્ટીમીટર આપણને મળે છે એ Q2 વિદ્યુતભારથી, ત્યાંથી Q2 વિદ્યુતભાર જે રહ્યો ત્યાંથી બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર આ સાઈડ મળે છે. એટલે જો આપણે Q1 વિદ્યુતભારથી એ અંતર શોધવું હોય તો અહીં આગળ Q1 થી અંતર એટલે કેટલું હતું, એ R વત્તા x'. એટલે અહીંયા x' વત્તા R એટલે 16 વત્તા 24 એટલે કે 40 સેન્ટીમીટર થાય. એટલે કે છેલ્લા આપણને જવાબ જે રહ્યો અહીંયા માગ્યો છે એ જોઈએ તો કે બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર Q1 વિદ્યુતભારથી પહેલું કેટલા અંતરે, 10 સેન્ટીમીટર અંતરે અને બીજું 40 સેન્ટીમીટર અંતરે આપણને ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 2 જોઈશું. એક્ઝામ્પલ 2ની રકમ પહેલાં આપણે સમજીએ. દેખો અહીંયા કહ્યું છે કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુ શિરોબિંદુએ 5 માઇક્રોકુલોમ્બનો વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન કોણ. અહીંયા આગળ આપણને એક નિયમિત ષટકોણ આપેલો છે. એ ષટકોણના શિરોબિંદુઓ ઉપર, ષટકોણમાં 6 શિરોબિંદુઓ હોય, આપણે અહીંયા આગળ નામ આપી દઈએ. આ ષટકોણ છે, 1 2 3 4 5 અને 6. દરેક ઉપર એક સરખો વિદ્યુતભાર મૂકવાનો છે Q, એ આપણે અહીંયા આગળ દર્શાવી દીધું. અહીંયા આગળ આપણને જે વિદ્યુતભાર આપ્યો છે એ સાઈડમાં લખી દીધું. દરેક દાખલામાં આ રીતના આપણે સાઈડમાં કિંમતો લખી દેવી સંજ્ઞા પ્રમાણે. દેખો Q 5 માઇક્રોકુલોમ્બ આપ્યો તો એના આપણે કુલોમ્બમાં ફેરવી દીધો. બે શિરોબિંદુઓ, ધારો કે 1 અને 2, 2 અને 3, 3 અને 4 બધા વચ્ચેનું અંતર એક સમાન હોય નિયમિત ષટકોણમાં. એ અંતર આપણે અહીંયા આગળ R દર્શાવેલું છે. તો એ અંતર R આપણને 10 સેન્ટીમીટર આપેલું છે, એને પણ આપણે મીટરમાં ફેરવી દીધું. મિત્રો નિયમિત ષટકોણ હોય તેમાં એક આ વાત યાદ રાખવાની કે નિયમિત ષટકોણમાં બે શિરોબિંદુઓ વચ્ચે જેટલું અંતર હોય એટલું જ અંતર શિરોબિંદુથી, આ ધારો કે શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર એ આ અંતર જેટલું છે, એટલે કે સમાન મળે આપણને. બરાબર, એટલે અહીંયા બાજુનું માપ R છે એ પ્રમાણે આ અહીંથી આ અંતર પણ આપણને R જ મળે, એટલે આપણે એ R લખી દીધેલું છે.
હવે આપણે અહીં આગળ આ કેન્દ્ર આગળ ટોટલ વિદ્યુત સ્થિતિમાન શોધવું. એ ટોટલ વિદ્યુત સ્થિતિમાન એટલે શું થશે કે આ શિરોબિંદુઓ ઉપર આપણે જે 6 વિદ્યુતભારો મૂકેલા છે એ દરેક વડે મળતું જે વિદ્યુત સ્થિતિમાન હોય એ બધાનો સરવાળો કરવો પડે. એટલે આપણે અહીંયા કેન્દ્રનો ઓ બિંદુ કીધું તો ઓ બિંદુ આગળ મળતું ટોટલ વિદ્યુત સ્થિતિમાન આપણે V0 કહીએ તો V0 બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ V5 એન્ડ V6 આ બધાનો આપણે સરવાળો કરી દઈશું. મિત્રો અહીં આગળ દરેક શિરોબિંદુ ઉપરનો વિદ્યુતભાર એક સરખો છે. સાથે સાથે દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર એક સરખું છે. માટે દરેક વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે. એટલે આપણે અહીંયા આગળ V1 V2 V3 એમ V6 સુધી જે બધા વિદ્યુત સ્થિતિમાન મળે છે બધા સરખા છે. એની જગ્યાએ આપણે V લઈ લઈએ. બરાબર. તો આ દરેકની જગ્યાએ આપણે V લખીશું તો ટોટલ 6 V થશે. હવે V બરાબર આપણે એક વિદ્યુતભારના કારણે કેન્દ્ર આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન તો એની જગ્યાએ શું થશે KQ/R. રેડી. હવે અહીંયા 6 KQ/R આપણને મળ્યું. હવે દરેકની કિંમત આપણે મૂકી દઈએ. 6 અહીંયા આપેલા છે કેની કિંમત 9 × 10⁹ તમે જાણો છો. Q આપણને અહીંયા આગળ આપેલો હતો રકમમાં 5 × 10⁻⁶. ભાગાકારમાં આપણને અંતર આ કે જે મીટરમાં આપણે દર્શાવીશું તો 10 × 10⁻². એ પણ આપણને રકમમાં આપેલું. હવે આપણે ઉતાવળમાં ભૂલ ના થાય એ માટે પહેલાં જે ઘાતાંક વગરના જે પદ રહ્યો એને પહેલાં લખી દઈએ તો 6 × 9 × 5 અને આ ઘાતાંકવાળું જે રહ્યું એનું સાદુરૂપ આપીએ તો 9 ઘાત હતી પ્લસ અને 6 ઘાત માઇનસ હતી એટલે વચ્ચે ગયેલી ઉપર 10⁻³ ઘાત નીચે 10 અને 10⁻² ઘાત. આ 10⁻² ઘાત ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 10⁻5 ઘાત થઈ જશે અને આ બધાનો સાદુરૂપ આપણે આપીશું તો 27. હવે એક ઓગળા પછી પોઈન્ટ મૂકીએ તો આપણને કેટલું મળશે 2.7 × 10⁶ વોલ્ટ. તો જે અહીંયા આગળ આપણને રકમમાં કેન્દ્ર આગળ માગેલું ટોટલ વિદ્યુત સ્થિતિમાન મળશે. મિત્રો હવે એક્ઝામ્પલ ત્રીજો જે રહ્યો એ તમે જાતે સમજી શકો એવો છે. બરાબર. એટલે ડાયરેક્ટ આપણે ચોથા એક્ઝામ્પલ તરફ જઈએ તો એની રકમ પહેલાં આપણે સમજીએ. તો ચોથા એક્ઝામ્પલની રકમ આપણે ધ્યાનથી જોઈશું. તો દેખો એમાં કહ્યું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી. ગોળાકાર સુવાહક એટલે બીજા અર્થમાં ગોલીય કવચ કહેવાય. બરાબર. ની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર આપણને આપેલો છે. -7 કુલમ વિદ્યુતભાર. બરાબર. નિયમિત રીતે પથરાયેલો છે. તો કહે છે ગોળાની અંદર ગોળાની તરત બહાર એટલે કે એની સપાટી ઉપર કહેવાય અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે એટલે કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણે શોધવાનું છે. 3 વસ્તુઓ શોધવાની કહી છે. તો પહેલાં અહીંયા આગળ આપણે ગોલીય કવચ જે રહ્યું એ ગોલીય કવચની ત્રિજ્યાને આપણે R કહી દઈએ. ગોલીય કવચની ત્રિજ્યાને આપણે R કહી દઈએ. બરાબર. એ 12 સેન્ટીમીટર આપેલી છે એને મીટરમાં ફેરવી દઈએ. પછી ગોલીય કવચ ઉપરનું ટોટલ વીજભાર એને આપણે કેપિટલ Q વડે દર્શાવીએ 1.6 × 10⁻⁷. અને બહારનું બિંદુ જે રહ્યું એને આપણે R બરાબર 18 સેન્ટીમીટર વડે દર્શાવેલું છે. એ આપણે એને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીશું એટલે 0.18 મીટર થઈ જાય. રેડી. તો આપણને જે રકમમાં માહિતી આપેલી હતી એ આપણે દર્શાવી દીધેલી છે. હવે અહીંયા આગળ તમારે સમજવા માટે કે આ ગોલીય કવચ છે એની ત્રિજ્યા R ગઈ. હવે એનું અંદરનું બિંદુ આપણે લઈએ. મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગોલીય કવચ એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. બરાબર. તો આપણે એ અહીંયા આગળ પહેલો જે અહીંયા પ્રશ્ન આપેલો છે એનો જવાબ ડાયરેક્ટ કોઈ ગણતરી વગર આપણે મૂકી શકીએ કે E1 બરાબર 0. હવે બીજું આપણને કહ્યું છે બિંદુ અહીંયા આગળ
એની સપાટીની સહેજ બહાર એટલે કે આપણે એ એની સપાટી ઉપર જ કહેવાય. આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ આપણે લઈએ. ત્યાં આગળ જે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે એને આપણે E2 કહીએ. બરાબર. તો ગોલીય કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું તેના માટે સૂત્ર છે KQ/R². R એની ત્રિજ્યા છે, સપાટી પર કીધું એટલે અંતર બરાબર એની ત્રિજ્યા જ લેવી પડે. એમાં આપણે કિંમત મૂકી દઈએ, કેની કિંમત મૂકીએ, ક્યુની કિંમત જે રકમમાં આપેલી છે અને ગોલીય કવચની ત્રિજ્યા. હવે અહીંયા આગળ સાદું રૂપમાં મિત્રો થોડુંક ધ્યાન રાખજો. આપણે અહીંયા ઘાતાંકવાળો વગરના જે પદ રહે એનો ગુણાકાર કરીએ તો 14.4 આવે છે અને ઘાતાંકોનું સાદુરૂપ આપીએ તો ઉપર 10⁵ થાય. આ +9 -7 એટલે 2 વધશે 10⁵. નીચે વર્ગ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીં આરનો વર્ગ કયો છે અને આપણને R બરાબર 12 × 10⁻² આપ્યું. તો એનો આખાનો આપણે વર્ગ કરવાનો છે. એટલે અહીં 12નો વર્ગ થશે 144 અને 10⁻² રહ્યો એનો વર્ગ થશે 10⁻4. અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી દેતા હોય છે શરૂઆતમાં, 12મું શરૂઆત થાય એવામાં, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ આપણે સાદું રૂપ આપવા માટે ઉપર 14.4 હતું, નીચે 144 હતું, એટલે આપણે નીચે પણ 14.4 કરી દઈએ. તો એનાથી શું થશે, નીચે જે 10ની એક ધ્યાન રાખજો કે તમે પોઈન્ટ જે એને ડાબી બાજુ ખસેડો ને તો ઘાતાંકમાં વધારો થાય. એટલે નીચે છેદમાં 10⁻4 હતી એમાંથી હવે 10⁻3 વધશે. એક પોઈન્ટ ખસે એટલે 10⁻3 થશે. એક પોઈન્ટનો વધારો અહીંયા આગળ આપણે પોઈન્ટ ડાબી બાજુ ખસેડીએ છીએ એટલે અહીંયા આગળ ઘાતમાં 1નો વધારો થાય છે. બરાબર. તો હવે આનું સાદુરૂપ આપી દઈએ તો દેખો 14.4 ઉડી જશે, આ 3 માઇનસ ઉપર જશે એટલે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ એ આપણને જવાબ મળશે. આ જે આપણને બીજો જવાબ માગ્યો હતો એ કે એના સપાટીની સહેજ બહાર એટલે કે એની સપાટી ઉપર લગભગ આપણે લઈ શકીએ એ આપણને વિદ્યુત ક્ષેત્ર જે રહ્યું એ કેટલું મળ્યું 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે ત્રીજો એની અંદર આપણને મુદ્દો આપ્યો હતો એ કે R બરાબર 18 સેન્ટીમીટર. હવે મિત્રો 18 સેન્ટીમીટર એટલે ગોળાની ત્રિજ્યા કરતાં વધારે અંતર કીધું એટલે કે બીજા અર્થની અંદર ગોળાની બહારનું બિંદુ કયું છે. તો આપણે એ બિંદુ ધારો કે અહીંયા આગળ લઈએ. બરાબર. આ ગોળાની બહારનું બિંદુ કહેવાય અને આ અંતરને આપણે સ્મોલ r વડે દર્શાવીએ. તો અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે, આ ત્રીજું બિંદુ આપણે જે લીધું પ્રશ્નમાં જે પ્રમાણે કહ્યું છે ત્યાં આગળના વિદ્યુત ક્ષેત્રને આપણે E3 કહીએ. તો ત્યાં આગળ પણ સૂત્ર તો પેલું જ આપણને મળશે બહારના બિંદુ માટેનું KQ/R². સોરી, અહીંયા મેં કેપિટલ R લખ્યો, એની જગ્યાએ શું આવશે, સ્મોલ r² આવશે. એની અંદર ઉપર જેમ કિંમતો મૂકી દઈશું, ઉપરનું તો એમને એમ રહેશે, નીચે જે રહ્યું એ 0.18 આપણને મળશે એટલે 0.18નો વર્ગ. કિંમતો મૂકી ઉપરનાનું સાદુરૂપ જે હતું એ જ, નીચેનાનું સાદુરૂપ 0.0324 થાય છે. અહીંયા આગળ પણ દેખો પેલું પાછું પોઈન્ટવાળું, અહીંયાનું સાદુરૂપ આપણે આપીએ છીએ તો 444.4 × 10⁵ આવે છે. હવે અહીંયા આગળ આપણે આ પોઈન્ટ જે રહ્યો એને 1 અને 2 અહીંયા લઈએ એટલે કે 4.44 કરીએ. આ પોઈન્ટ જે રહ્યો એ 2 સ્ટેપ ડાબી બાજુ ખસે છે તો ઘાતાંકમાં 2નો વધારો થાય એટલે 2 હતી તો એની કેટલી થઈ જશે 4 એટલે કે 4.44 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. એમ આપણે અહીંયા આગળ જે ત્રણેય જવાબ હતા એ મળી રહેશે. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 2.5 સ્વાધ્યાયનો જે રહ્યો એ જોઈએ. પહેલાં એની રકમ સમજી લઈએ. દેખો 2.5ની જે રકમ રહી એ અહીંયા જોઈશું તો પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 pf અહીંયા આપેલું છે. 1 pf બરાબર 10⁻12 ફેરેડે. એટલે આ 8 pf જે રહ્યું એને આપણે ફેરેડીમાં ફેરવવું હોય તો એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે. બરાબર. એટલે 8 pf કેપેસિટન્સ આપણને આપેલું છે. હવે કહે છે જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, બે પ્લેટો જે નજીક લાવી દેવામાં આવે, બે વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય. અહીંયા આગળ બે ફેરફાર કરવામાં આવેલા છે. એક, બે પ્લેટો નજીક લાવવામાં આવે છે અને બીજું કે જે શૂન્ય અવકાશ હતું એની જગ્યાએ 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે દેખીએ પહેલાં
આ શરૂઆતની જે વાત કરી છે તો ધારો કે શૂન્ય અવકાશ સમની વચ્ચે બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. આ પ્લેટો જે રહી એનું ક્ષેત્રફળ ધારો કે છે. તો એ કેપેસિટન્સને C0 કહીએ તો C0 બરાબર એ એપ્સાઇલોન 0/d બરાબર. અને એ આપણને 8 PF આપી જ દીધેલું છે, એને આપણે સમીકરણ 1 કહીએ. આ આપણને C0 મળ્યું, આ શરૂઆતમાં આપી જ દીધેલું હતું. હવે જે રહ્યું એ કા બે પ્લેટો એને નજીકમાં લાવી દેવાની છે, આપણે નજીકમાં લાવી દીધા. અને એના પછીનું જે એમની વચ્ચેનું અંતર એને આપણે D ડેશ કહીએ છીએ. અને એ અડધું થઈ જાય એટલે અહીંયા D હતું એટલે અડધું એટલે D/2 છે. તો જે નવું કેપેસિટન્સ મળશે એને આપણે C ડેશ કહીએ. તો C ડેશ બરાબર એ એપ્સાઇલોન 0/d ડેશ, અંતર D ડેશ છે એટલે આપણે D ડેશ લઈએ. હવે D ડેશ બરાબર કેટલા છે? D/2. એટલે અહીંયા D ડેશની જગ્યાએ D/2 લખીશું તો એ 2 ઉપર જતું રહેશે એટલે આપણને કેટલું મળશે? 2a એપ્સાઇલોન 0/d. હવે દેખો ઉપર એક જે સમીકરણ હતું એમાં આપણને એ એપ્સાઇલોન 0/d એની જગ્યાએ કેટલા આપેલા હતા? 8. એટલે અહીંયા 2 અને 8 એટલે ટોટલ કેટલા થશે? 16 PF આપણને કેપેસિટન્સ મળશે. હજુ આપણે જવાબ સુધી પહોંચ્યા નથી. અહીંયા આગળ આપણે શું કર્યું? બે પ્લેટો નજીક લાવ્યા એના પછીનું. હજુ આપણને એની અંદર એક ફેરફાર કરવાનો કયો હતો કે વચ્ચે માધ્યમ બદલી નાખવાનું. શૂન્ય અવકાશની જગ્યાએ 6 જેટલો ડાયઇલેક્ટ્રિક કચરો ધરાવતું માધ્યમ આપણે મૂકવાનું છે. એટલે એ આપણે અહીંયા આગળ ધારો કે માધ્યમ કહે છે. આ પરિસ્થિતિ એની જ છે, ખાલી અહીંયા માધ્યમ મૂકી દીધું. હવે આપણે જાણીએ છીએ કે ડાયઇલેક્ટ્રિક કંચરોંકવાળું માધ્યમ હોય તો એની અંદર કેપેસિટન્સ વધી જાય, કે ગણું થઈ જાય. તો આપણે અંતિમ જે જવાબ માગ્યો છે એ C કહીએ તો એ કે C ડેશ આ શૂન્ય અવકાશ માટેનું હતું અને એની અંદર આપણે માધ્યમ મૂકી દીધું એટલે કે C ડેશ આપણને મળશે. બરાબર. કે આપણને 6 આપેલો છે, ઉપર આ 16 મળ્યું આપણને, એટલે ટોટલ જવાબ આપણને 96 PF કેપેસિટન્સ મળશે. મિત્રો હવે આપણે આગળનું એક્ઝામ્પલ 2.6 જોઈએ. એની રકમ પહેલાં આપણે સમજી લઈએ. તો અહીંયા આગળ રકમ જે રહે બરાબર ધ્યાનથી જોઈએ અને સમજીએ. અહીંયા કહે છે કે દરેક 9 PF કેપેસિટર ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડે છે. 3 કેપેસિટર આપ્યા છે, ત્રણે ત્રણ એક સરખા છે, એમનું કેપેસિટન્સ 9 PF આપેલું છે અને એમને શ્રેણીમાં જોડેલા છે. બરાબર. તો કહે છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કહે છે. પહેલો પ્રશ્ન એ છે. બીજો છે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે, એટલે કે એને 120 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરની સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, એટલે કે દરેક કેપેસિટર રહ્યું એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એમ કહેવા માગે છે. બરાબર. તો પહેલો આપણે જોઈએ. 3 કેપેસિટર આપણને આપેલા છે, શ્રેણીમાં જોડ્યા છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે શ્રેણી જોડાણ છે. ત્રણેય કેપેસિટરનો કેપેસિટન્સ એક સરખા છે એટલે મેં અહીંયા C લખી દીધા. બરાબર. આ શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. સમતુલ્ય કેપેસિટન્સ ઓનું આપણે C1 કહીએ. આ એ જે પ્રશ્ન હતો એનું તમે CA પણ કહી શકો. મેં અહીંયા C1 કહ્યું તો 1/C1 બરાબર 1/C પ્લસ 1/C પ્લસ 1/C. ત્રણે સરખા હતા માટે અહીંયા એક સરખો હશે. અહીંયા આગળ એનું સાદું રૂપ આપીએ એટલે C આવશે અને ઉપરનો સરવાળો 3/C થશે. એટલે કે C1 બરાબર આપણને C/3 મળશે. Cની કિંમત 9 PF આપેલી હતી, આપણે અહીંયા આગળ મૂકી દઈએ. સાદું રૂપ આપતા આપણને કેટલો જવાબ મળશે? 3 PF. એટલે આ જે શ્રેણી જોડાણ હતું એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને 3 PF મળશે. હવે બીજો જે એનો પ્રશ્ન હતો B એ જોઈએ આપણે. આ ઉપરનું જે શ્રેણી જોડાણ હતું એ જ ત્રણે કેપેસિટર એ જ છે, એ જ જોડાણમાં છે. એમના કેપેસિટન્સ C જેટલા જ છે. પણ હવે એને V બરાબર 120 વોલ્ટની બેટરી સાથે આપણે જોડી દઈએ છીએ. બરાબર. તો આ દરેક કેપેસિટર જે રહ્યું એની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે એ આપણે શોધવાનું છે. દરેક પ્લેટ માટે, દરેક કેપેસિટર માટે અલગ અલગ. મિત્ર અહીંયા આગળ આપણે જો થોડુંક આપણે જોડે જે માહિતી છે એનો ઉપયોગ કરીએ તો આ દાખલો સરળતાથી ગણી શકાય. દેખો અહીંયા આગળ આ જે બેટરીના વોલ્ટેજ છે ને એ અહીંયા
ત્રણ શ્રેણીમાં જે જોડેલા છે ને કેપેસિટર એમની અંદર વેચાઈ જશે. એટલે કે બીજા અર્થની અંદર આ જે વોલ્ટેજ જે રહે એ આ ત્રણમાં વેચાય, એટલે કે આ ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરીશું આપણે તો એ આપણને આ 120 જેટલું મળશે. બરાબર. અહીંયા આગળ એક બીજો પણ આપણે આ દાખલાને સરળ કરવા માટે થોડું ધ્યાન આપીએ તો આ ત્રણ કેપેસિટરના કેપેસિટન્સ એક સરખા હતા, એટલે કે ત્રણ કેપેસિટર સરખા હતા. તો એનો અર્થ એ થાય કે ત્રણેય કેપેસિટર જે રહ્યા એના વિદ્યુત સ્થિતિમાન પણ કેવા હશે? એક સરખા હશે. એટલે મેં અહીંયા અલગ અલગ લખ્યું, V1 પહેલાંનું, બીજાનું V2, ત્રીજાનું V3 લખ્યું, પણ એ બધા એક સરખા માપના હશે. જો આટલી માહિતી આપણે જાણતા હોઈએ તો આ દાખલો સરળતાથી ગણી શકાય. જોઈએ અહીંયા આગળ આપણે આ V જે રહ્યું આ ત્રણમાં વેચાય છે એટલે આપણે ટોટલ V બરાબર શું લખીએ? V1 વત્તા V2 વત્તા V3. અહીંયા આગળ આ આપણે ત્રણ સરખા છે વોલ્ટેજ, ત્રણેય કેપેસિટર સરખા છે એટલે એના વોલ્ટેજ પણ સરખા છે અને એને આપણે V ડેશ કહી દીધું. એને આપણે શું કહીએ છીએ? V ડેશ. તો અહીંયા આગળ આ V1 V2 V3ની જગ્યાએ V ડેશ મૂકીએ તો દેખો અહીંયા V બરાબર 3 V ડેશ થઈ જશે. માટે આપણે જે V ડેશ શોધવાનું છે એ કેટલું મળશે? V/3 એટલે કે 120/3 એટલે કે 40 વોલ્ટ મળે છે. બરાબર. એટલે આ એક કેપેસિટર આપણે ત્રણનું શોધવાનું હતું અને ત્રણેય સરખા છે એટલે કે V1 બરાબર V2 બરાબર V3 એટલે કે ત્રણ કેપેસિટર જે હતા એમના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો 40 વોલ્ટ આપણને મળશે.